કીમ નદીના વિનાશક પૂરે ખેડૂતોને લાખોનું નુકસાન પહોંચાડતા જગતના તાતે વળતરની ઉગ્ર માંગ કરી છે। સુરત જિલ્લાના કીમ નદીમાં આવેલ વિનાશક પૂરે હજારો પરિવારોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને ઓલપાડ માંગરોળ તાલુકાના ખેડૂતો માટે આ પૂર આફત બનીને આવ્યું છે। રણકપોર ગામમાં ઉભેલા શાકભાજી અને શેરડીના પાક પાણીમાં ધોવાઈ ગયા છે, જ્યારે ખેતીલાયક જમીન પણ કાદવ, રેતી અને કચરાથી ઢંકાઈ ગઈ છે। ખેડૂતો હવે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ અને તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। કીમ નદીમાં આવેલા ઘોડાપુરે સુરત જિલ્લાના ઓડપાલ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં ભારે તબાહી મચાવી છે। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી, જીવનવખરી તમામ ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું છે, જ્યારે અનેક માર્ગો ધોવાઈ જતા જનજીવન પણ પ્રભાવિત બન્યું છે। સૌથી વધુ અસર ખેડૂતો પર જોવા મળી રહી છે। માંગરોળ તાલુકાના રણકપોર ગામમાં ખેતરોમાં ઉભેલા શાકભાજી અને શેરડીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે। શાકભાજીના મંડપો પણ પૂરના પ્રચંડ પ્રવાહમાં ઉખડી ગયા છે। મહિનાઓની મહેનત અને લાખો રૂપિયાનું રોકાણ પળવારમાં પાણીમાં વહી ગયું છે। પૂરના કારણે ખેતીની ફળદ્રુપ જમીન પણ કાદવ, રેતી અને પ્લાસ્ટિક સહિતના કચરો જામી ગયો છે। હવે ખેડૂતોને ફરી જમીન લાયક ખેતી બનાવવા માટે ભારે મહેનત અને વધારાનો ખર્ચ કરવો પડશે। એટલે કે નુકસાનનું માત્ર વર્તમાન પાક પૂરતું જ નહીં, પરંતુ આગામી સિઝન પર તેની ગંભીર અસર પડી શકે છે। એક તરફ મોંઘવારી તો બીજી તરફ લોન લઈને કરવામાં આવેલી ખેતી અને કુદરતી આફત। આવી પરિસ્થિતિમાં ખેડૂતો આર્થિક અને માનસિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે। જો પાક વેચીને પરિવારનું ગુજરાન ચલાવવાનું હતું, તે જ પાક આજે પૂરના પાણીમાં સમાઈ ગયો છે। અસરગ્રસ્ત ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે માત્ર નામના પૂરતું વળતર નહીં, પરંતુ સ્થળ પર સર્વે કરીને તાત્કાલિક નુકસાન કરવામાં આવે અને તે નુકસાનનો સર્વે કરીને યોગ્ય વળતર અને પૂરતું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતોને ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। નમસ્કાર। આવી પડેલી આ આફતો જેવી કે પૂર, અતિવૃષ્ટિ ગંભીર બાબત ખેડૂતો માટે બની રહી કે એમના ઘરમાં કેરસમાં, છાતીસમાં પાણી ભરાય। અમુક ઘરોમાં તો એવા છે હાલ કે રહેવાની કોઈ સ્થિતિ નથી। સામે એ ખેડૂતો માનો કે ખેતીમાં શાકભાજી છે, શેરડી છે, મુખ્યત્વે પાકમાં હાવ નિષ્ફળ ગઈ છે, કારણ કે શેરડી મૂળ સાથે ઉખાડીને નાખી દીધી છે। ખેતરો હાવ સાફ કરી નાખ્યા, શાકભાજી હાવ નિષ્ફળ થયું। હાલ આમને ખાવા માટે પણ 2 ટંકનું મળવું મુશ્કેલ છે। તો આમાં ખેડૂતોને સહાય રૂપે સરકારશ્રી કંઈક ને કંઈક ધ્યાન દોરે એવી મારી ભરતભાઈ હરિભાઈ પટેલ, ગામ સિમોદરે આજીજી કરું છું। નમસ્કાર। વંદે માતરમ। જી, મારું નામ કેતન ભટ્ટ, ખેડૂત આગેવાન। 94 સાલ પછી સૌથી વધુ પાણી જો માંગરોળ તાલુકાને નુકસાન કર્યું હોય તો આ કીમ ખાડીના પાણી આ 2026ની વર્ષમાં કરવામાં આવ્યું છે। કીમ નદી તો પુષ્કળ પાણી આવ્યું, પણ તેની સાથે કીમ નદીમાં સમાવેશ થતી ટોકડી ખાડી અને ભૂખી ખાડી, એમાં પણ એટલું પાણી આવવાને કારણે છે ને કાંઠાના વિસ્તારમાં આ કીમ નદીએ વિનાશ કર્યો છે, એમ કહેતા પણ ખોટું નથી। ગ્રામ્ય કક્ષાએ પણ નુકસાન થયું છે, એનાથી વધારે નુકસાન આ ખેતીમાં થયું છે। ખાસ કરીને માંગરોળ તાલુકામાં શેરડી, શાકભાજી, પરવળ અને ફળફળાદીના ખેતી પર નબળા ખેડૂતો છે। સૌથી વધારે નુકસાન અત્યારે જો જોવા જાય તો શાકભાજીની ખેતીમાં છે। સંપૂર્ણ પ્રમાણે આખાને આખા માંડવા ડૂબાઈ ગયા છે। લાખો રૂપિયાના ખર્ચે જ્યારે ખેડૂત માંડવા બનાવે છે અને તેની પર પાક રોપે છે, એ તૈયાર પાક માંડવા સહિત ઘસરાઈ ગયો છે। સરકારશ્રી દ્વારા વળતર બાબત સહાયની જાહેરાત કરવામાં આવી છે અને ફોર્મ ભરવાનું પણ ચાલુ છે, એને અમે આવકારીએ છીએ ખેડૂત તરીકે। પરંતુ જે વળતરની રકમ નક્કી કરવામાં આવે છે એ આ નુકસાનના જો પ્રમાણ જોઈએ તો એના 20% પણ વળતર ચૂકવવામાં ખેડૂતોને આવતું નથી। એટલે આ જે ખેતીમાં જે નુકસાન થયું, 100% પાક નિષ્ફળ ગયો છે, જમીન પણ ધોવાઈ ગઈ છે। જે શાકભાજીને ઉપર ચડાવવા માટે, વેલા ચડાવવા માટે જે માંડવા છે એ માંડવા પણ સંપૂર્ણપણે નાશ પામ્યા છે। એવા સમયે અમે સરકારશ્રી પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે આ જે ખેડૂતો નુકસાન પામેલ હોય એમને મેક્સિમમ જમીન લેવલે નિરીક્ષણ કરીને વળતર ચૂકવવામાં આવે કે જેથી કરીને ખેડૂત ફરીથી ઊભો થઈ શકે, એ જ અપેક્ષા છે। જય હિન્દ, જય કિસાન।